I can define myself. I have my own definition now. What I am, how I am, why I am. I got my real definition. When I was busy in economic and social every activity, I cannot define, I cannot know. I forget my identity. હવે જ્યારે હું એકલો એક ખૂણામાં બેઠો છું, એક એવું કુંડાળું બનાવીને બેઠો છું જેના કેન્દ્ર સ્થાને હું છું, જેના ત્રિજ્યા પરિઘ ઉપર કોઈ છે નહીં. મેં બધાને બાદ કરી કાઢ્યા. મારો એકડો પણ હું અને મારો સો પણ હું. ત્યારે મને મારી સાચી વ્યાખ્યા દેખાઈ આવી. મને ખબર પડી હું કેટલો કઠિન છું, ન ઓળખી શકાય એવો, અને હું કેટલું સરળ છું. હું બિલકુલ મુશ્કેલ પણ છું અને હું બહુ સહજ પણ છું. મને ખબર પડી ગઈ હું ક્યાં કેટલો નફટ છું, હું ક્યાં કેટલો નકામો છું, હું અર્થ શૂન્ય છું, અર્થ સભર છું, હું કેટલો પ્રેમ સભર છું, હું ક્યાં પ્રેમ શૂન્ય છું, હું ક્યારે વિચાર શૂન્ય બની જાઉં છું, હું ક્યારે લાગણીશીલ કે લાગણી શૂન્ય બની જાઉં છું. મારા કેટલા બધા ખૂણાઓ મને તપાસવાની ખબર પડી. હવે મને મારી સાચી વ્યાખ્યા જડી. મને ખબર પડી કે મને શું ગમે છે, મને શું નથી ગમતું, મારે શું કરવું, મારે શું ન કરવું. જિંદગી વેડફાઈ ગઈ સાહેબ, જિંદગી વેડફાઈ ગઈ ત્યાં સુધી ખબર નથી પડતી, અને અંધારામાં ઘા કર્યા કરીએ છીએ. આ જિંદગી છે, આ જિંદગી છે, આ ખૂણામાં જિંદગી છે. નહીં, ક્યાંય નથી. જિંદગી માત્ર તમારી પાસે છે. પરાઠી વાળો, શાંત થાઓ, તમારી સાથે જીવો, તમને ઓળખો, બસ. એન્ડ યુ કેન ડિફાઇન યોરસેલ્ફ. તમને તમારો જન્મ સફળ કરવાના બધા મુદ્દા મળી જશે, પણ તમે તમારી પાસે આવો. તમે તમારાથી બહુ દૂર નીકળી ગયા છો. ચલો ને, જતો રહેશે જન્મ. ક્યારે મૃત્યુ આવીને ટકોરા મારશે શી ખબર. કહેશે ચલો જવું પડશે, કોઈ વિકલ્પ નથી. તો ચલો ને, મારી પાસે હું બેસી લઉં, મારી જાતને ઓળખી લઉં, થોડો મારી જાતને ખુશ કરી લઉં, થોડો નારાજ બી કરી લઉં. ક્યારે થશે? મારી પાસે બેસીશ ત્યારે. લેટ મી ડિફાઇન માય સેલ્ફ પ્લીઝ.